દર્શક મિત્રો, પ્રખ્યાત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન આવ્યું સામે. ગિરનાર દરવાજાથી વાહનોના પ્રતિબંધને લઈ તંત્ર દ્વારા કરાયેલ નિર્ણય મામલે નિવેદન આપ્યું છે. અંદાજિત 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓને ફરજિયાત 8 કિલોમીટર ચાલવું પડશે. ભૂતકાળમાં ક્યારેય પણ મેળામાં આવતા શ્રદ્ધાળુઓના વાહનોને અટકાવવામાં આવ્યા નથી તેવું જણાવી ગોપાલભાઈ ઇટાલિયાએ નિવેદન આપી તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવામાં પણ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ માંગ કરી છે. પ્રખ્યાત ગુજરાત ન્યૂઝ સાથે રિપોર્ટર રમઝાન રાયમા અય્યર, કચ્છ. ભવનાથમાં જે મેળો થઈ રહ્યો છે એ મેળાની અંદર હમણાં હર્ષ સંઘવીએ 4-5 મીટિંગો કરી. જૂનાગઢમાં સરકારી માણસો અને બધા અલગ અલગ આગેવાનો સાથે ગાંધીનગરમાં મીટિંગ કરી અને એવો નિર્ણય કર્યો કે ભવનાથ મેળામાં ગિરનાર દરવાજાથી કોઈ પણ વાહન અંદર જઈ શકશે નહીં. હવે ભવનાથ મહાદેવનું મંદિર જે છે કે જ્યાં મહાશિવરાત્રીનો મુખ્ય મેળો યોજાય છે, જ્યાંથી રવેડી નીકળે છે, જ્યાં સ્નાન થાય છે, એ ભવનાથ મહાદેવનું મંદિર એટલે આખા મહાશિવરાત્રીના મેળાનું કેન્દ્ર સ્થાન. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવના મંદિર સુધીનો રસ્તો અંદાજે 8 કિલોમીટર જેટલો હશે અંદાજિત, અને આમ સીધા ચડાણ વાળો છે, કેમ કે ભવનાથ તરફ જાઓ જુનાગઢ સિટીમાંથી એટલે ઢાળ ટાઈપનો રસ્તો છે. આમ જોઈએ તો છેલ્લા વર્ષોના ઇતિહાસ પ્રમાણે અંદાજે 10 થી 15 લાખ શ્રદ્ધાળુઓ આ ભવનાથ મહાદેવમાં મહાશિવરાત્રીનો મેળો માણવા માટે આવતા હોય છે. 15 લાખ લોકો આવવાના કારણે જુનાગઢ આખો જિલ્લો અને ખાસ કરીને જુનાગઢ શહેરમાં લોકોને અંદાજિત 200 કરોડ જેટલા રૂપિયાની આવક થાય છે અલગ અલગ પ્રકારની. એટલે મેળાનું ઐતિહાસિક મહત્વ તો છે જ છે. ભગવાન ભોળાનાથના કારણે, માં અંબા અને દત્તાત્રેયના કારણે આપણી હિન્દુ પરંપરા પ્રમાણેનું મહત્વ પણ છે. વત્તા એક રોજગારનો આર્થિક એક બાબતનો પણ એમાં વિષય સમાયેલો છે. ભાજપની સરકારે નિર્ણય કર્યો કે ગિરનાર દરવાજાથી બધા વાહનોને રોકવામાં આવશે અને કોઈ વાહનોને ભવનાથ નહીં લઈ જવા દેવામાં આવે. એની પાછળ એને કોઈ કારણ રજૂ નથી કર્યું કે આવું કરવાનું કારણ શું. બીજું કે વર્ષોથી અલગ અલગ ગુજરાતના લોકો ત્યાં ઉતારાની સેવા કરે છે. લોકોને નિઃશુલ્ક મફત સ્વ ખર્ચે જમાડે છે. શ્રદ્ધાળુઓ જે પ્રદક્ષિણા કરવા આવતા હોય છે પરિક્રમા કરવા માટે એને જમાડે છે. એના વાહનો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે દિવસના 1 કે 2 વખત જ તેઓ રાત્રે બહાર જઈ શકશે. જ્યારે ભાજપની સરકાર ઉત્તર પ્રદેશની અંદર પ્રયાગરાજમાં જે કુંભ મેળો કર્યો એમાં લગભગ અંદાજે 8 થી 10 કરોડ લોકો આવ્યા હતા અને બહુ સારો મેળો યોજવામાં આવ્યો એવો દાવો જો ભાજપની સરકાર કરતી હોય તો પછી જુનાગઢની અંદર માત્ર 10 લાખ લોકો ભવનાથમાં આવે તો વ્યવસ્થા કેમ નહીં થાય? તમે તો દાવા એવા કરો છો કે 10 કરોડ લોકોની વ્યવસ્થા પૂરી પાડી. હવે 10 કરોડ લોકોની વ્યવસ્થા પૂરી પાડો છો તો 10 લાખ લોકોની વ્યવસ્થા પૂરી નહીં પડે. અને એટલે આ આખું જે ભવનાથનો મેળો છે એનું આધ્યાત્મિક મહત્વ ઓછું થઈ જાય એવા પ્રયત્નો ભાજપની સરકારે કર્યા છે. હવે જો ગિરનાર દરવાજાથી અંદર વાહનો લઈ જવા દેવામાં નહીં આવે તો 10 લાખ લોકો પણ જો મહાશિવરાત્રીના મેળામાં આવે અને 10 લાખ લોકો પૈકી 5 લાખ લોકો જો વાહનો લઈને આવશે તો 5 લાખ વાહનો જુનાગઢ સિટીમાં તો ક્યાંય મૂકી શકાય એવી જગ્યા છે જ નહીં. એવી કોઈ વ્યવસ્થા જુનાગઢ સિટી આખું ટ્રાફિક જામ થઈ જશે, આખું સિટી હેરાન થશે. બીજું કે ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે. હવે એમની સાથે બાળકો હોય, કિંમતી સામાન હોય, કપડા લતા હોય, ઘણું બધું હોઈ શકે છે. તો એ બધા થેલા શું ખભે લબડાવીને 8 કિલોમીટર ચાલતા બહેનોએ જવાનું? કોઈ માનો કે 2 દિવસ મેળામાં રોકાવા માટે આવ્યું છે અને માનો કે ભાવનગર જિલ્લામાંથી કે સાબરકાંઠાથી કોઈ મહાશિવરાત્રીનો મેળો કરવા આવ્યું તો 4 જોડી કપડા લઈને આવ્યા. હવે 4 જોડી કપડાનો થેલો ખભે લબડાવી અને ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ચાલતા જવાનું. અને સાથે જો નાના બાળકો હોય તો બાળકોને શું તેડીને 8 કિલોમીટર ચાલવાનું? જો કોઈ સિનિયર સિટીઝન હોય, 60-65 વર્ષના વડીલ હોય, કેમ કે ખાસ કરીને વડીલો આવા બધા જે આપણા લોક પરંપરાના તહેવારો છે એમાં ખૂબ રસ લેતા હોય છે, મોટી ઉંમરના આપણા વડીલો.
તો ગિરનાર દરવાજાથી 60, 65, 70 વર્ષના વડીલો કે જેણે મહાશિવરાત્રીમાં ભવનાથ મંદિરે જવું છે એને શું ચાલતા જવાનું?